વિરમગામ શહેરના ગોળપીઠા વિસ્તારમાં આવેલ તૈયબભાઈ અમીરભાઈ એશિયન પેઇન્ટ કલરની દુકાનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને તરત જ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વિરમગામ નગરપાલિકા તેમજ આઈઓસીની ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગ એટલી ભયંકર હતી કે આસપાસના વિસ્તારો પણ આગની લપેટમાં આવી જશે તેવું લાગી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાજીની દુકાન પણ મોટાભાઈ અલીભાઈ નેરોલેક કલર પેઇન્ટની જ છે, જેને લઈને આગ બુઝાવવા માટે ફોમ કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિરમગામ નગરપાલિકા તેમજ આઈઓસીની ફાયર ટીમ દ્વારા 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આગના વિકરાળ સ્વરૂપને જોતા એવું લાગી રહ્યું છે કે દુકાનનો સંપૂર્ણ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. માલમત્તાને ભારે નુકસાન થવાની શક્યતા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.